ખાલી રીત ગ્રહણ કરવાની છે. હાવ એની જેવું એની પ્રમાણે આપણે હાવ સત્યનિષ્ઠ નથી થવાનું. પણ એણે જેમ સત્યનિષ્ઠા તરફ પ્રયાસ કર્યો પોતાના મૂલ્યના છેડા સુધી પહોંચવા માટે, જેમ ગલગોટો પોતાના ફૂલમાં 100% ખીલો, ગુલાબ જેમ ખીલું એમ હે ડોલર તારે પણ ખીલવાનું છે. એમ તારે ગલગોટો નથી થવાનું, પણ તારા ફૂલમાં ખીલ, એ પ્રમાણે ચાલવાનું. છતાંય જ્યાં ધર્મ મર્યાદા છે અહીંયા 100% વિવેક, 100% આપણે એટલે સુધી સત્યનિષ્ઠ નથી થવાનું જેવા હરિશ્ચંદ્ર થયા. શ્રીજી મહારાજની શિક્ષાપત્રી શું બોલે છે? આ ધર્મ, ધર્મ છે એ ભક્તિનું અંગ હોવું જોઈએ, ધર્મ છે એ જીવનનું અંગ હોવું જોઈએ, જ્ઞાનનું અંગ હોવું જોઈએ, વૈરાગ્યનું અંગ હોવું જોઈએ. જો એ ધર્મ ભક્તિનું અંગ ન બને, જીવનનું અંગ ન બને તો એ ધર્મ વૃથા કહેવાય. જીવન માટે ધર્મ છે, ધર્મ માટે જીવન છે. હવે બોલો, જીવન માટે કાયદો છે, કાયદા માટે જીવન છે. ધન માટે જીવન છે કે ધન જીવન માટે છે? હવે સાચું આવ્યો. ધન માટે જીવન છે કે જીવન ધન માટે છે? પણ લોકો તમે જો આખો ખપી જાય એની વાહે, આખો જીવન ખપી જાય. બોલો, ધન પાછળ ખપી જાય. અરે ધન તો ભાઈ જીવનના સપોર્ટ માટે છે. ધન છે એ જીવન છે. ધન 5 પૈસા હોય તો જીવન સુખપૂર્વક જીવી શકીએ, તો સપોર્ટ માટે. આ તો આખો ભોંયરા ઉતરી ગયો ધનની પાછળ. નવરો જ નહોતો, ખાવાય નવરો નહીં, પરિવારમાં નવરો નહીં, હુવામાં નવરો નહીં, ક્યાંય નવરો જ નહોતો. કરવું શું પણ? અરે પણ નવરેજ મળતી નથી. આ એક શબ્દ બધા પેટર્ન છે. હવે નવરેજ મળતી નથી, નવરેજ મળતી નથી. વિમાન આવશે તો શું કરશો? આવા ઘણા સેમ્પલ થયા. તેડવા આવે તો મેં બોલ્યા, મહારાજ મારી દીકરીને લગ્ન બાકી, પછી આવજો ને. 2 કપાના ઘર ભેરા વેચવું બાકી, પછી આવજો ને. બરાબર છે ને? તમે શું કહેશો? એ તો કયો વિમાન આવે ત્યારે? બોલો, તમે વિમાન આવે શું કહેશો? એ તો કયો મહારાજ તેડવા ચોક્કસ આવજો, પણ હમણાં નહીં. એમ લિસ્ટ કાઢજો, લિસ્ટ તૈયાર રાખજો, લિસ્ટ બતાવજો. એમ શું છે આ ધોળિયા લોકમાં? ખબર નહીં. આ ધોળિયા લોકમાં છે શું? એટલું તો બાળકોને ખબર હોય. બાળકો ભેગા રમતા સાંજ પડે એટલે મમ્મી બહાર આવે, છોકરા હાલો હાલો હવે ટાણું થઈ ગયો, મૂકીને ભાગતા એમ નહીં, ઠેબા મારીને તોડી નાખે બધું. હોલકાન, કુવાન, મિથિલાયામ પ્રદિતાયામ ન મેં કાંઈ ત્યાગ ને, તમારા ગ્રહસ્થને ત્યાગ નથી કરવાનો, પણ વૈરાગ તો જોશે ને. ટાણે ન છૂટે તો એ રાગ કહેવાય. ટાણે ન છૂટે તો, એટલા માટે તો બાલ મુકુંદ સ્વામી કથા કરતા હતા. થાણા ગાલો કે કોઈ ગામ હતું, અને એમાં લોભ ઉપર સ્વામી વાત કરતા હતા. ગુણાતીતાંશ નહીં વટકેવા એ સાધુરામ એ પછી બોલ્યા કે યોગ્ય ઠેકાણે ધન ન વપરાય તો એ લોભ તો કહેવાય, પણ મારી દ્રષ્ટિએ તો આવા સંતો આવે છતાંય ધંધો મૂકીને સમાગમ કરવા ન આવે બ્રહ્મોત્સવમાં, શું કહેવાય? એ લોભ કહેવાય. એમ પછી એવા સમયમાં આવો બ્રહ્મોત્સવ ચાલતો ને એ ટાણે ધંધો મૂકીને ભજનમાં આમાં ન આવતો તો શું કહેવાય? એટલે સ્વામી એ વાત કરી. હું નથી કહેતો, આદ્ય ગુરુ કહે એટલે અમારે બોલવામાં વાંધો નહીં આવે. એમ કેમ? શાસ્ત્રી મહારાજ આમ કહેતા હતા, અમે વાંધો ન આવે, પ્રમાણ થઈ ગયા. ત્યારે એવી ભક્તિ આદરવી ખરી જેવી હરિશ્ચંદ્રે સત્ય માટે શિક્ષાપત્રી. બોલું ને હવે, કેવું સત્ય વચન ન બોલવું, પોતાનો પારકાનો દ્રોહ થતો એવું સત્ય વચન પણ ન બોલવું, એનો તો ન રાખવું. એમ હવે હરિશ્ચંદ્ર સત્ય પકડ્યું, શું થયું? પોતાનો દ્રોહ થયો, પત્નીનો દ્રોહ થયો, બાળકનો દ્રોહ થયો, પ્રજાનું શું થયું? બીજું સત્સંગીમાં ચોખ્ખું લખ્યું છે, પોતાની પત્નીનું ક્યારે દાન ના આપી શકાય, પત્નીને ન વેચી શકાય, ના પાડી છે. શું કર્યું સત્ય માટે? તારામતીને મહારાજે ધર્મને મર્યાદા આપી છે કે આટલે સુધીની મર્યાદા વસ્તુ રાખ, કે પ્રજાને તકલીફ પડે, આટલી આખી પ્રજાને તકલીફ પડે. યુધિષ્ઠિર રાજાનો રથ વેત એક ઊંચો હતો, ધડ નીચે પડ્યો. કારણ શું હતું? કારણ કે દ્રોણને જ્યાં સુધી વરદાન હથિયાર હાથમાં ત્યાં સુધી કોઈ જીતી ન શકે, અને કટલાહામ મેળા કરવા પ્રજા કપાવા મળી. એ વખતે ભગવાને જોયું કે આ તો ડોહો જો
હાંજ પડે તો ભૂકા નાખશે, માટે આને કંઈક હથિયાર પડાવવું પડશે. પછી હાથી મારીને શું કીધું? તોય એ અડધું રાખ્યું એને લઈને રથ નીચે પડે. સત્ય કેવું હતું? ખોટું બોલવું એ સાચું બોલવું એ ટાણે ખોટું બોલવું એ સત્ય હતું. શ્રીજી મહારાજ એ પ્રતિપાદન કરે છે.